સ્પેસિફિક નંબર એટલે તમે જોઈ શકો છો કે અહીંયા મારી પાસે હું અમુક ડેટા એન્ટર કરું છું. હવે ફોર એક્ઝામ્પલ મારે ફક્ત ફર્સ્ટ રો અને લાસ્ટ રોના જ સમ જોતો હોય તો હું અહીંયા ટેબલમાં જઈને ફોર્મ્યુલામાં જઈને સમ તમે જોઈ શકો છો કે જ્યારે બી મારે પર્ટિક્યુલર સેલને તમે એક્સેલ કદાચ તો ભણી ચૂક્યા હોય અથવા તો આપણે નેક્સ્ટ સેશનમાં એક્સેલ ભણીશું તો એક્સેલમાં પર્ટિક્યુલર સેલનો એડ્રેસ હોય છે. એ એડ્રેસમાં એ પર્ટિક્યુલર જે કોલમ હોય છે કોલમને ડિફાઇન કરેલી હોય છે એને પર્ટિક્યુલર એડ્રેસ આપેલું હોય છે. અહીંયા જે ફર્સ્ટ કોલમ છે એને એ, બીજી કોલમને બી કન્સિડર કરીશું, સી આપણી પાસે ત્રીજી કોલમ છે એને બી આપણે સી કન્સિડર કરીશું. હવે અહીંયા મારે સમ કરવો છે. ફોર એક્ઝામ્પલ હું લઈ રહી છું B1 અને કોમા કરીને B4 ઓનલી. હવે એનો મતલબ એમ થશે કે B1 એન્ડ B4. B1 એટલે તમે જોઈ શકો છો કે મેં જે હાઇલાઇટ કર્યું છે B1 એટલે કે સેકન્ડ કોલમમાં મારે ફર્સ્ટ જે રો છે અને B4 એટલે કે સેકન્ડ કોલમ અગેન અને ફોર્થ રો. એટલે કે આપણે જે સ્પેસિફિક આપણે નંબર સ્પેસિફિક સેલનો અગર એડિશન કરવું હોય તો એડિશન કરી શકો છો. ઘણા બધા ફોર્મ્યુલા યુઝ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો ફોર્મ્યુલામાં મેં સમ બાય ડિફોલ્ટ આપણે સમ ફોર્મ્યુલા યુઝ થાય છે. અહીંયા એવરેજ ફાઇન્ડ કરવું હોય, કાઉન્ટ કરવું હોય કે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા નંબર ફોર્મેટ સેકન્ડ ઓપ્શન છે નંબર ફોર્મેટ એટલે કે તમારે કેટલા ડેસિમલ પોઈન્ટ વાળી વેલ્યુ જોઈતી હોય તો પોઈન્ટવાળી વેલ્યુ પણ આપણે આપી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો 0 પોઈન્ટ પછી ડેસિમલ પોઈન્ટ કેટલા આપવા હોય તો તમે એ રીતના મેન્શન અહીંયા કરી શકો છો. તો આ છે ટેબલ મેનુનું ફોર્મ્યુલા ઓપ્શન. બીજા ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે આપણે જોઈ શકીએ છીએ. ઇન્સર્ટ એટલે કે પર્ટિક્યુલર ટેબલની અંદર મારે ટેબલ ઇન્સર્ટ કરવું હોય તો પણ હું કરી શકું છું. કોલમ ટુ ધી લેફ્ટ એટલે કે પર્ટિક્યુલર ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો સ્ક્રીન પર મારી કરંટ કર્સર જે બી કોલમમાં છે એ કોલમમાં મારે ફરીથી બીજું કોલમ એડ કરવું છે લેફ્ટ સાઈડ. તો એ લેફ્ટ સાઈડ એક કોલમ જોઈ શકો છો. આ લેફ્ટ સાઈડ કોલમ એડ થઈ ગયો. કોલમ ટુ ધ રાઇટ સેમ એ રીતના જ યુઝ થશે કે મારે કોઈ બી કોલમ રાઇટ સાઈડ એડ કરવું હોય તો બી હું ઇન્સર્ટ કરી શકું. રો એબવ મતલબ કે કોઈ પણ રો ઉપરની સાઈડ એટલે સપોઝ મારે અહીંયા કરન્ટલી 23 મતલબ સેકન્ડ રો પર મારો જે કર્સર છે અત્યારે જ્યારે બી હું ઇન્સર્ટ કરીશ રો એબવ ઇટ મીન્સ કે 23 ઉપર સેકન્ડ લાઇન ઉપર એક રો તમારી ઇન્સર્ટ થશે. એઝ સેમ હિયર રો બિલો મતલબ કે તમે તમારું કર્સર અત્યારે જ્યાં છે કરંટ પોઝિશન પર એની નીચે તમારે એક રો ઇન્સર્ટ થશે. અને સેલ એટલે પર્ટિક્યુલર સેલ ઇટ મીન્સ કોમ્બિનેશન ઓફ રો અને કોલમ પણ ઇન્સર્ટ કરવી હોય તો હું ઇન્સર્ટ કરી શકું છું. ત્રીજું જે છે થર્ડ ઓપ્શન ટેબલ મેનુમાં છે ડિલીટ એટલે કે પર્ટિક્યુલર ટેબલને તમારે ડિલીટ કરવું હોય તો તમે ડિલીટ કરી શકો છો. કોલમ જો ડિલીટ કરવી હોય તો સેકન્ડ ઓપ્શન છે કોલમ પણ ડિલીટ કરી શકો, રો પણ ડિલીટ કરી શકો છો અને પર્ટિક્યુલર સેલને ડિલીટ કરવી હોય તો તમે કરી શકો છો. સિલેક્ટ પણ સેમ તેમાં ડિલીટના જેમ જ તમે જે ઓપ્શન્સ યુઝ કર્યા તેમ તમે સિલેક્ટ ટેબલ કરી શકો, કોલમ સિલેક્ટ કરી શકો, આખી રો તમારે સિલેક્ટ કરવી હોય તો કરી શકો અને પર્ટિક્યુલર સેલને જો તમારે સિલેક્ટ કરવું હોય તો કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો સમયના અભાવે તમને આ વિઝ્યુલાઇઝ નથી કરાવી શકીએ પણ જે મહત્ત્વના જે બેઝિક ફીચર્સ છે તો એ અમે મેક્સિમમ ટ્રાય કરીશું કે તમને મળી શકે એની માહિતી મળી શકે. હવે હું તમને ટેબલ મેનુમાં ટેબલ ઓટો ફોર્મેટ જે ઓપ્શન છે એને આપણે જોઈશું. જે 5 અહીંયા તમે કરંટ જે મારું કર્સર છે દેટ ઇઝ સ્પ્લિટ સેલ્સ અને સ્પ્લિટ ટેબલ. સ્પ્લિટ સેલ્સ મતલબ કે તમારે સ્પ્લિટ કરવી હોય પર્ટિક્યુલર તમે જોઈ શકો છો કે ફોર એક્ઝામ્પલ મારું કર્સર અત્યારે સેકન્ડ રો સેકન્ડ કોલમમાં છે. ટેબલ મેનુમાં સ્પ્લિટ સેલ્સ એટલે કે એ જ રોમાં મારે નંબર ઓફ કોલમ નંબર ઓફ રોઝ એડ કરવી હોય તો તમે કરી શકો. નંબર ઓફ કોલમ ફોર એક્ઝામ્પલ 2 લઉં છું, નંબર ઓફ રોઝ અગેન હું 2 લઉં છું. ઓકે,
તમે જોઈ શકો સેકન્ડ રો અને સેકન્ડ કોલમમાં મારું જે કર્સર હતું ત્યાં જ મેં અગેન એ સેલ સ્પ્લિટ કરી, મતલબ કે એક જ જે સેલ હતી એને 2 રોઝ અને 2 કોલમમાં મેં એને સ્પ્લિટ કરી છે. એવી રીતના હું નંબર ઓફ સેલને હું સ્પ્લિટ કરી શકું અકોર્ડિંગ ટુ મારા ડેટા જે પ્રમાણે હશે એ રીતના હું સ્પ્લિટ કરી શકું છું. બીજું જે ઓપ્શન છે તેમ એમાં સ્પ્લિટ ટેબલ, જેમ સ્પ્લિટ સેલ્સ થાય છે તેમ તમારે ટેબલને પણ સ્પ્લિટ કરવું હોય તો તમે કરી શકો છો. ટેબલ ઓટો ફોર્મેટમાં જેમ આપણે જોયું કે ઘણી અલગ અલગ સ્ટાઇલ્સ છે ટેબલની, તો એ તમે પર્ટિક્યુલર સ્ટાઇલ સિલેક્ટ કરીને એ તમારું જે ટેબલ છે એનો વ્યૂ તમે એ સ્ટાઇલમાં તમે જોઈ શકો છો. બીજા ઘણા ઓપ્શન્સ છે, તેમજ શોર્ટ જોઈ લીધું. હવે આ જે કન્વર્ટ ટેક્સ્ટ ટુ ટેબલ અને કન્વર્ટ ટેબલ ટુ ટેક્સ્ટ. હવે ફોર એક્ઝામ્પલ તમારું જે ટેબલ છે એનું ટેક્સ્ટમાં કન્વર્ટ કરવું હોય તો તમે કરી શકો છો. તમે જોઈ શકો અત્યારે હું આ પર્ટિક્યુલર જે મારું ટેબલ છે એને હું સિલેક્ટ કરી રહી છું. એ ટેબલને હું કન્વર્ટ કરી રહી છું ટેબલ ટુ ટેક્સ્ટ, મતલબ કે આપણું જે ટેબલ છે એનું ટેક્સ્ટમાં કન્વર્ટ થશે. પેરેગ્રાફ માર્ક્સ ઓકે, તો તમે જોઈ શકો છો કે આપણી પાસે જે ટેબલ હતું એ ટેબલ ડિલીટ થઈને એના ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ ગયું છે. બીજા ઘણા ઓપ્શન્સ જે ફોર્મ્યુલા ઓપ્શન્સ જે મેં તમને બતાવી દીધું. અને શોર્ટ મતલબ કે આપણા જે ડેટા છે ટેબલની અંદર જે ડેટા છે એને શોર્ટ આઉટ કરવા માટે આપણે શોર્ટ ઓપ્શન્સનો યુઝ કરીએ. એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટિંગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને ટેબલ્સ મેનુ આપણું કમ્પ્લીટ થયું છે. ટૂલ્સ મેનુ હું તમને સમજાવી રહી છું. ટૂલ્સ મેનુમાં એની માટે પહેલાં આપણે ફાઇલ મેનુમાં ન્યૂ બ્લેન્ક ડોક્યુમેન્ટ લઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા હું બ્લેન્ક ડોક્યુમેન્ટ એટલા માટે લઈ રહી છું કારણ કે મારે જે કામ કરવું છે એ મારે બ્લેન્ક ડોક્યુમેન્ટમાં, સપોઝ તમારે કોઈ એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ ઓપન કરવું હોય તો તમે ફાઇલ મેનુમાં ઓપન કરી શકો છો બ્લેન્ક ડોક્યુમેન્ટ. હવે ટૂલ્સ મેનુ એ જે વર્ડ માઇક્રોસોફ્ટ જે MS વર્ડ છે એને આપણે કહી શકીએ કે એ ઘણું જ મહત્ત્વનું મેનુ છે. એમાં ઘણી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પહેલી ફેસિલિટી છે સ્પેલિંગ એન્ડ ગ્રામર, એટલે કે આપણું જે ડોક્યુમેન્ટ બનાવી દીધું છે, મેં મારા 15 પેજનું ડોક્યુમેન્ટ બનાવી દીધું છે અને એમાં મારે ચેક કરવા છે કે એમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક નથી, એમાં કોઈ સ્પેલિંગની મિસ્ટેક છે કે નહીં, એને ચેક કરવા માટે હું સ્પેલિંગ અને ગ્રામર ફર્સ્ટ જે ફેસિલિટી છે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો હું ફર્સ્ટ ઓફ ઓલ ફોન્ટની સાઇઝ ચેન્જ કરી દઈશ. અહીંયા હું એક વર્ડ એન્ટર કરી રહી છું. મારે લખવું છે HELLO, પણ અહીંયા હું લખી રહી છું HALLO, બરાબર. હવે જ્યારે બી સ્પેલિંગ ટૂલ્સમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર એન્ટર કરી રહી છું ત્યારે તમને ચેક કરશે. અહીંયા તમે જોઈ શકો છો કે સ્પેલિંગ હેલો ઇઝ ઓલરેડી ઇન ધ ડિક્શનરી. અહીંયા હું એન્ટર કરી રહી છું HALO, સ્પેલિંગ એન્ડ ગ્રામર. તમે જોઈ શકો છો કે અહીંયા જો મારા ડોક્યુમેન્ટમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક અથવા તો કોઈ સ્પેલિંગમાં મિસ્ટેક હશે તો તરત જ તમે જોઈ શકો કે ગ્રીન લાઇન આવી રહી છે. ગ્રીન લાઇન ઇટ મીન્સ કે તમારા જે સેન્ટેન્સ લખ્યું છે એમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક છે, તમારા એમાં કોઈ તમારા ડોક્યુમેન્ટમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક હશે તો તમે જ્યારે બી કોઈ વર્ડ એન્ટર કરશો ત્યારે એ વર્ડની નીચે રેડ લાઇન આવી જશે. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ ઇન્ફોર્મેશન આ એક રાઇટ વર્ડ છે. હવે એમાં હું ચેન્જીસ કરીશ. તમે જોઈ શકો છો કે ઇન્ફોર્મેશન જે વર્ડ છે એમાં
મેં TION અહીંયા જ તમે જો ઓ નીકાળી દીધા પછી એના નીચે રેડ લાઇન આવશે. રેડ લાઇન જ્યારે બી તમારા ડોક્યુમેન્ટમાં આવે ઇટ મીન્સ કે તમે જે વર્ડ એન્ટર કર્યો છે એમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક છે. જ્યારે બી તમારું આખું ડોક્યુમેન્ટ તમે બનાવી દો એના પછી તમારે ચેક કરવા હોય કે કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક છે કે નહીં, તો તમે સ્પેલિંગ એન્ડ ગ્રામર ક્લિક કરશો. તમે જોઈ શકો કે તમારા જે વર્ડ જે ઇનકરેક્ટ છે એને રેડ કલરમાં અહીંયા બતાવશે અને એનો જે સાચો સ્પેલિંગ છે એ તમને નીચે સજેશન્સ તમે જોઈ શકો છો કે આ જે ઇન્ફોર્મેશનનો સાચો સ્પેલિંગ અહીંયા બતાવી રહ્યું છે. હવે એવું બની શકે કે તમે એને ઇગ્નોર કરવા માગતા હોય. ઇટ મીન્સ કે મારે તમે એ સ્પેલિંગ રાઈટ કરેક્ટ કરવા ના માગતા હોય તો તમે ઇગ્નોર વન્સ ઓર ઇગ્નોર ઓલ કરી શકો છો. જ્યારે ઇગ્નોર ઓલ કરશો ત્યારે તમારા ડોક્યુમેન્ટમાં જેટલા બી સ્પેલિંગ ઇનકરેક્ટ છે એ બધા ઇગ્નોર કરી લેશે અને તમારે કોઈ નવો વર્ડ ડિક્શનરીની અંદર એડ કરવો હોય તો અહીંયા તમે ત્રીજું ઓપ્શન છે એડ ટુ ડિક્શનરી, તો એ વર્ડ ડિક્શનરીની અંદર એડ થઈ જશે. એટલે જ્યારે બી તમે બીજી વખત એ વર્ડને એન્ટર કરશો ત્યારે એમાં એની નીચે રેડ લાઇન નહીં આવે. ઇટ મીન્સ કે એ એક કરેક્ટ વર્ડ છે. હવે ફોર એક્ઝામ્પલ ઇન્ફોર્મેશનનો અહીંયા રાઇટ નાઉ તો મેં સ્પેલિંગ ખોટો લખ્યો છે. હવે મારે એને સાચો કરવો હોય તો અહીંયા જસ્ટ ચેન્જ પર ક્લિક કરી દઈશ અને તમે જોઈ શકો છો કે ઇન્ફોર્મેશનનો આખો રાઇટ વર્ડ આવી ગયો છે. એવી જ રીતને વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આજનું સેશન યુઝફુલ થશે એવી આશા રાખીએ છીએ. અમે આજ તમારી સમક્ષ વિદાય લઈએ છીએ. નમસ્તે.